આમોદ બચ્ચો કા ઘર ખાતે મોતિયાના ઓપરેશન માટેનો કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। આયોજિત કેમ્પમાં ફ્રાન્સથી પધારેલ બચ્ચો કા ઘરના ટ્રસ્ટી કે જેઓની પ્રેરણાથી દવાખાનાની સ્થાપના કરવામાં આવી હતી એવા સખીદાતા મુલાના ઇસ્માઇલ દયા દરવી સાહેબે પણ કેમ્પની મુલાકાત લઈને ખુશી વ્યક્ત કરી હતી। ભરૂચ જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત બચ્ચો કા ઘર સંચાલિત રાહત દરના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ તથા બચ્ચો કા ઘર આમોદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો। તહેલકા ન્યૂઝ સાથે અવ્વી સૈયદ, આમોદ। હું બશીર સાબ એમ રાણા મોહતમીમ બચ્ચો કા ઘર આમોદ જણાવું છું કે આજરોજ શંકરા આઈ હોસ્પિટલ અને બચ્ચો કા ઘર આમોદની દેખરેખ હેઠળ ચાલતા ટ્રસ્ટના દવાખાનાના સહયોગથી આંખની તપાસ અને ઓપરેશનનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 50થી ઉપર દર્દીઓએ ભાગ લીધો હતો। તેમાંથી તપાસના અંતે 23 દર્દીઓની ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતા તેઓને હોસ્પિટલના વાહનમાં શંકરા આઈ હોસ્પિટલના વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, લઈ જવામાં આવ્યા હતા।